જય ગૌ માતા મિત્રો બધાને। જો આજે આપણે અડદિયા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે, એ પણ શુદ્ધ ગાયના ઘીમાં। અને આપણે આ અડદનો લોટ પણ નાખી દઈએ। કકરો અડદનો લોટ હોય, સ્પેશિયલ અડદના લોટના જ આપણે કરવાના છે। અને એકદમ બ્રાઉન એવું ધીમા ગેસે આપણે શેકી લેવાનો છે લોટને। આપણે ઘરનું ગાયનું ઘી હતું એટલે આપણે ગાયના ઘીમાં જ બનાવવાનો છે। એટલે આપણે તેમાં ગોળ નાખવાનો છે। આપણે ગોળમાં અડદિયા બનાવીએ છીએ, ખાંડમાં તો આપણે કાંઈ બનાવતા નથી, એટલે આપણે મસ્ત એવો ટેસ્ટ આવે છે। જો મિત્રો ખાંડમાં તો અડદિયો બને ત્યાં સુધી બનાવાય જ નહીં, શિયાળામાં ગોળ જ ખવાય। અને બને ત્યાં લગી સાકરનો ઉપયોગ કરવો અને ખાંડનો ઉપયોગ ઓછો કરવો। એટલે જો આપણે આ અડદનો લોટ છે, તમે જોઈ શકો છો, હજી તો એકદમ બ્રાઉન કલરનો કરવાનો છે। અને એમાં વેરાયટી બધી છે નાખવાની। જો કાજુ, બદામ, ખજૂર અને ટોપરું અને આ ગુંદ છે, ગુંદનો ભૂકો કરી દીધો હતો। અને આ અડદિયાનો ઘરે બનાવેલો મસાલો છે, અને આ ગોળ છે, શુદ્ધ ગોળ છે, દવા વગર। શેકવામાં ખૂબ જ વાર લાગે, ધીમા ગેસે આ શેકવાનું હોય છે। અને આપણે તો ગાયના ઘીમાં જ અડદિયા બનાવીએ છીએ। તમે કેમાં બનાવો ને એ કમેન્ટ કરજો। અને ગોળમાં બનાવો કે સાકરમાં બનાવો કે પછી ખાંડમાં બનાવો એ પણ કમેન્ટ કરજો। ફાઇનલી આપણા અડદિયા રેડી થઈ ગયા છે, અને આપણે જો એટલા વાળી લીધા છે, અને હજી એટલા વાળવાના બાકી છે। તો હાલો મિત્રો, કમેન્ટ કરજો કોને કોને ગોળમાં બનાવેલા અડદિયા ભાવે છે, એ પણ ગીર ગાયના ઘીમાં।